દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. આણંદ જિલ્લામાં આશા વર્કરોએ અર્બન હેલ્થ સેન્ટર અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ટેકાની કામગીરી કરવા ફરજિયાત દબાણ કરવામાં આવતા આજે મહિલા શક્તિ સેનાના ક્વીનર ચંદ્રિકાબેન સોલંકી સહિત આશા વર્કરોએ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. બિલકુલ, મહિલા શક્તિ સેના સંસ્થાપક ચંદ્રિકા સોલંકી આજે આણંદ જિલ્લાની આશા વર્કર ફેસિલિટેટર બહેનો આક્રોશ સાથે અહીંયા સીડીએચઓ સાહેબને, માન્ય ડીડીઓ સાહેબને મળવા માટે આવ્યા છે. પ્રશ્ન અમારો એ છે કે આશા વર્કરને ફેસિલિટેટર બહેનોને પીએસસી લેવલથી ને અર્બન લેવલથી ટેકોની કામગીરી ઓનલાઈન કરવાની, જેમાં HBNC, HBYC અને PMVVY જેવી યોજના જે છે એનું ઓનલાઈન કામગીરી કરવાની છે. મુદ્દો એ અમારો ઊભો થયો છે, બહેનોને કોઈ પ્રોબ્લેમ નથી કે અમે કામ નહીં કરીએ, પણ પ્રશ્ન એ છે કે બહેનો પાસે એવા સાદા ડબલા છે, અમુક પાસે સામાન્ય મોબાઈલ છે, તો આ તમામ કામગીરીના ફોટા અપલોડ કરવા એ મુશ્કેલ કામ છે. એટલે બહેનો પાસે સારો મોબાઈલ નથી, બહેનોને રિચાર્જ કોણ કરાવશે, આ પ્રશ્ન છે. સાથે સાથે ગામડાની અંદર, સિટીમાં માની લો કામ થઈ શકે છે, પણ ગામડાની અંદર કવરેજના પણ પ્રોબ્લેમ છે, તો એ વખતે ફોટો અપલોડ કેવી રીતે કરવો. મુખ્ય અગત્યની વાત કે HBNC અને HBYC PMVVY ની અંદર જે બહેનોને ઇન્સેન્ટિવ મળે છે, એમાં લાભાર્થીના ઘરે મુલાકાત કરવા માટે જ્યારે જશે આશા વર્કરો ફોટો અપલોડ કરવા માટે, ત્યારે લાભાર્થી ગેરહાજર હશે. એવા સંજોગોમાં આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ મળવા પાત્ર થતું નથી, તો આ સરાસર અન્યાય છે. આ એક પ્રકારનું શોષણ છે. તમારે ઓનલાઈન કામગીરી કરાવી છે તો તમે ઇન્સેન્ટિવ પ્રથાને બંધ કરો, બહેનોને ફિક્સ પગાર આપો, કર્મચારી એ લોકોને બનાવો અને જે બી અમારા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો. બહેનોને એવી ધમકી પણ આપવામાં આવી છે ઘણી જગ્યાએથી કે ગમે તે કરો પણ 25, 30, 35 હજારનો મોબાઈલ વ્યાજે પૈસા લાવીને પણ તમે લાવો. તો જોઈ શકો છો 1000-2000 રૂપિયામાં આ બહેનો કામ કરતી હોય છે, એમાં 30,000નો 35,000નો એવો હાઈફાઈ મોબાઈલ ક્યાંથી એ લોકો લાવી શકે. ટેકોની કામગીરી જ્યારે નર્સ બહેનો કરે છે, બીજા લોકો કરે છે, તો એમને પણ મોબાઈલ પ્રોવાઈડ કરવામાં આવ્યો જ છે. તો આશા વર્કર બહેનો સાથે આવો અન્યાય શા માટે? તમારે ઓનલાઈન કામગીરી કરાવી છે તો બહેનોના જે પ્રશ્નો છે એ તમામનું નિરાકરણ આવે. બીજું ખાસ કહેવાનું મીડિયાના માધ્યમથી કે આંખોની તપાસ કરવાની કામગીરી આ 15 તારીખથી આશા વર્કર ફેસિલિટેટર બહેનોને સોંપી છે. તો મારો એ સવાલ છે કે શું આશા વર્કર બહેનો આઈ સ્પેશિયાલિસ્ટ છે? શું આશા વર્કર બહેનો આંખોના ડોક્ટર છે? કઈ તે આશા બહેનો નક્કી કરશે કે એ 40 વર્ષની ઉંમર પછીની વ્યક્તિને મોતિયો છે? એટલે ખરેખર આ જે કામગીરી આશા વર્કરને સોંપે છે એ ખોટું છે તદ્દન. આશા વર્કરો કોઈ ડોક્ટર નથી, આશા વર્કરો ફિલ્ડનું કામ કરે છે. બીજું, મારું પોષણ મારું જતન નામનું કામ પણ આશા વર્કર બહેનોને સોંપ્યું છે. એકચ્યુઅલી બહુ સુચારુ રીતે આ કામ આંગણવાડી બહેનો કરી રહ્યા છે, તેમ છતાં અઢળક કામનું ભારણ છે. ગર્ભવતી મહિલાઓ, પોરાનાશક કામગીરી, અનેક તમામ આરોગ્યનો ભાર આશા વર્કર ખભા પર લઈને ફરે છે. ઇન્સેન્ટિવના નામ ઉપર શોષણ, મફત કામગીરી કરાવે, પેમેન્ટ રેગ્યુલર ચૂકવે નહીં, ઘણા બધા પ્રશ્નોની વચ્ચે કામગીરીનું ભારણ વધ્યું છે. ત્યારે લઘુત્તમ વેતન, કર્મચારીનો દરજ્જો, ઇન્સેન્ટિવ સિસ્ટમ બંધ કરે અને ટેકોની કામગીરીમાં ફરી મીડિયાના માધ્યમથી નિવેદન છે તમામ અધિકારીઓને 2 હાથ જોડીને કે જ્યાં સુધી આશા વર્કર બહેનો, ફેસિલિટેટર બહેનોના ટેકોના કામગીરીના પ્રશ્નોનું, સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કોઈ પણ PSC કે સેન્ટર ઉપર આ કામગીરી ફરજિયાત કરવાનું દબાણ કરાવે નહીં. સાથે સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી છે, એ લોકોને કાર્ડ પણ આપે છે, પણ એ કોઈ જ કાર્ડ ચાલતા નથી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી છે પણ એપ્લિકેશન ઓપન જ થતી નથી. એટલે મહેરબાની કરીને દબાણ કરી અને એક શોષણ ના કરો. અંગ્રેજો પણ આના કરતા તો સારા હતા, એનાથી પણ આ ગુજરાત સરકાર ગઈ શોષણ કરવાના મામલામાં અવ્વલ નંબર હું ગુજરાત સરકારને આપીશ. પરંતુ અમે નારી શક્તિ છીએ, અહીંયાથી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે જિલ્લા ખાતેથી તો અમે ગાંધીનગર જઈને પણ ગુજરાત સરકાર જે સૂતી છે એને અમે જગાડીશું. બનાસકાંઠામાં આવેલા થરાદના ગ્રામીણ વિસ્તારમાં યુવતી સાથે બીભત્સ માંગણી સાથે માર મરાનું સામે આવ્યું. યુવતીને માર મારી છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ.
છે. મારું નામ પ્રજાપતિ હિંસાબેન ચેલાભાઈ. હું ખેતરે ગઈ હતી ત્યારે મારા કાકાના છોકરા તે રમેશભાઈ છે, તે મારા જોડે 1 મહિનાથી છેડતી કરતો હતો. મને કીધું હતું કે હું તને રાત દિવસ તું મોડા વેલા તને પકડીશ, તારી જોડે બળજબરી કરીશ, જબરજસ્તી તને પકડીને મારે કરવાનું છે ને તે હું કરી લઈશ. એવી રીતે મને ધમકી આપી. જ્યારે પછી આ મને એકલી જોઈને એ રમેશે મારી જોડે બળજબરી કરવા, રેપ કરવા આવ્યો. ત્યારે મેં એને ધક્કો મૂકીને દૂર કાઢ્યો. તો એ મારી જોડે માથે આવ્યો. તો એટલે પછી મેં ધક્કો મૂકીને છેડો કાઢ્યો. તો મને એમ કીધું એટલે એને મને ખૂબ જ માર માર્યો. માથામાં ને કમરમાં ખૂબ ધોકા થયો. મારા કપડા આંખો પડાવીને જોઈથી આખા મારા કપડા પડાવીને. અને હું થરાદની પોલીસને વિનંતી કરું છું કે મને ન્યાય અપાવો જ, મને ન્યાય મળશે જ. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મને થરાદની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે. બોટાદ તાલુકાના સિવણિયા ગામની સીમમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ભારતીય બનાવના વિદેશી દારૂ બનાવતી ખાલી તેમજ ભરેલો બોટલનો જથ્થો બોટાદ એલસીબીએ ઝડપી પાડ્યા. બોટાદ પોલીસ અધિક્ષક શ્રી સાહેબશ્રીની સૂચના અન્વયે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિરવાડિયા ગામ ખાતે બાતમી આધારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જે આરોપી છે રાજેશભાઈ વીરજા, તેમના વાડીના ગોડાઉનમાંથી વિવિધ પ્રકારના શંકાસ્પદ IMFLની બોટલ્સ મળી આવી છે. જે બનાવની પ્રાથમિક દ્રષ્ટિએ કુલ 852 નંગ બોટલ છે, જેની કિંમત 15,33,600 થાય છે. આની સાથે કાચની ખાલી બોટલો પણ મળી છે, જે કુલ 180 નંગ થાય છે. અને અલગ અલગ વિદેશી બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે. આ સાથે બોટલને મારવાના ઢાંકણા અને સફેદ કલરના રોલ પટ્ટા અને પ્લાસ્ટિકનો ખાલી ટાંકો, આવા શંકાસ્પદ સાધનો પણ મળી આવ્યા છે. આથી આ બાબતે આરોપીઓ દ્વારા કઈ મોડસ ઓપરેન્ડીથી આ ફેક્ટરીમાં આ કામ કરવામાં આવતું હતું તે અંગે પ્રાથમિક તપાસ અને આગળની તપાસ છે તે LCB ચલાવી રહેલ છે. બોટાદના ઢાકણિયા રોડ પર આવેલા રામનગર સોસાયટી વિસ્તારમાં લોકો રોડ રસ્તા બનાવવાની રાહ જોઈ રહ્યા છે. ઠેર ઠેર ગંદકીના થર, રોડ રસ્તાની દયનીય હાલત, 4 વર્ષથી મંજૂર થયેલ રોડ ક્યારે બનશે તેવો લોકો સવાલ પૂછી રહ્યા છે. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. મંજીભાઈ, રામનગર વિસ્તારમાં તમે આવ્યા છો, શું સમસ્યા કેવી? ઢાકણિયા રોડ ઉપર આવેલું રામનગર વિસ્તારની માલપા એમાંથી પસાર થતા જે લોકોએ પોતે અહીંયા એકઠું ટોળું થયેલું અને એ લોકોની એમાં દલીલ સાંભળી તો તમે તમારી નજર સામે જોયું કે સિટી વિસ્તારની માલપા આટલા મોટા મોટા થોરિયા થયા હોય, આંકડા ઉગ્યા હોય અને આ ગંદકીનો માહોલ હોય, છોકરા બીમાર પડે તો નગરપાલિકાને વારંવાર જો જાણ કરી હોય. હવે સ્થાનિક લોકો એવું કહે છે કે 4 વર્ષ પહેલા રોડ મંજૂર થયો છે, તો 4 વર્ષ પહેલા મંજૂર જો થયો હોય રોડ તો એની ગ્રાન્ટ ક્યાં? 2 વખત તો સરકાર બદલી ગઈ છે, કેન્દ્ર અને રાજ્યની માલિકા, નગરપાલિકા બદલી ગઈ 2 વખત. તો જે લાગતા વળગતા અધિકારીઓના આ વિસ્તારની માલિકા આવવું જોઈએ. આ લોકોના જે કાંઈ પ્રશ્નો છે, રોગચાળો ન ફેલાય, ગંદકી દૂર થાય, એવી અમારી માંગ છે. મારું નામ સાયરાબેન રફીકભાઈ વાસ. સારાબેન, આ વિસ્તારમાં તમે આવ્યા છો, કેવી સમસ્યા લોકોની? આ વિસ્તારમાં હું આવી છું અને બીજી વખત આવી. બધે રોડ થઈ ગયા છે ને આ રોડ પાસ થઈ ગયેલો છે, છતાંય નથી થતો. તો આની જવાબદારી કોણ? અને અહીંયા જે લીલોતરી જે ઉગેલું છે એમાં પડકા, વીસી, એરુની એવી સમસ્યા રહેશે. આના નાના નાના છોકરાઓ રહેશે. કોઈ પણ વસ્તુ થશે તો આની જવાબદારી કોણ? નગરપાલિકા લેશે કે કોઈ ભાજપનો સભ્ય લેશે? કઈ એ સમજ નથી પડતું કે આ 4 વર્ષથી રોડ પાસ થયો છે તો આ રોડ ગયો ક્યાં? અને આટલો બધો વિકાસ દેખાય છે તો આ વિકાસ છે ક્યાં? જોશનાબેન ભાવસર, શું આ એરિયાની શું સમસ્યા? અમારે આ રોડ બનતું નથી અહીંયા, અને આવી બધી ગંદકી છે, અને આ બધું આવી રીતે વીછી આવે છે, પડકા આવે છે, ઘો આવે છે. અમારા બધા નાના નાના છોકરા છે, અમારા બેઠવાનું અહીંયા રહીને. કેવી માંગણી તમારી? તમારે રોડ જોઈએ અહીંયા, અમારે રોડ જોઈએ. આ બધું અહીંયાથી કાઢી નાખવા જોઈએ. તમે ક્યારે રજૂઆત કરી નગરપાલિકાને? હા, કરી હતી. બધા બાજુ કટકા થઈ ગયા છે. આટલું પટ્ટો મૂકી દીધું એ લોકોએ નગરપાલિકામાં. રંભાબેન, કેવી સમસ્યા તમારી વિસ્તારની? શું સમસ્યા?
આ ગંદકી થાય એ રોડ આવતો નથી અને મેન રોડ થઈ ગયો, કટકા થઈ ગયા તો પાણી આ બજારમાં તો ભર્યું જ રહે. તો આ પાણી ભરે રહે, આ ગંદકી થાય, ઝાડવા થાય, ઝાડવા કોઈ કાપવા નથી દેતું. કેવી કેવી માંગણી તમારી? અમારે માંગણી રોડ થવો જોઈએ. રોડ થવો જોઈએ ને. હા. ચોરી કરી હોવાની આશંકાના આધારે આર્યન સમાજ 17 વર્ષીય તરુણને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી માર મારી ટોર્ચર કરવાની ઘટના સામે આવી. બાળકની વધુ ગંભીર સ્થિતિ થતા અમદાવાદ જાડેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. અર્શીનાબેન. અર્શનાબેન, આપના બાબા સાથે કઈ ઘટના બની છે? શું ઘટના? એ તો હવે આ પોલીસ આવ્યા વેલા 6 વાગ્યા તો અમને ખબર પડી કે આમાં દીકરાને લઈને આવ્યા એમ. કયા કારણે લઈ ગયા? ઈ કે આ સોરીના ઓલામાં લઈ ગયા, પણ સોરીના ઓલામાં મારો દીકરો નથી આવ્યો. પછી આવ્યા ને તરત મારા બેબી આગળ તેજુરી માંડ્યા વીખાવા કે આ તેજુરી વીખે. એટલે એમાં મારા બુઢા પેન્શન ના હતા, મારી દીકરીના બાળ કેન્દ્ર ના હતા, એમ કરીને લઈ ગયા તો એમાં 50,000 પૂરા ન નીકળ્યા. એટલે મારા પાકીટ માંથી લઈ ગયા. હોની નોટ આપી ને તો કે હોની નહીં, કે 500 ની જ કાઢો. તો 500 ની મારો વળી એક નોટ હતી એટલે એમ કરીને એને 50,000 પૂરા કરી દીધા. હાલ બાબો ક્યાં છે? હાલ અત્યારે અમદાવાદ છે. કેવી હાલત છે? એની હાલત તો બાપા મને બધા સિરિયસ જ કે મારા દીકરાની કિડની ફેલ કરી નાખી છે. અને આખો કારણે અંદર લઈ ગયા? આ સોરી નાકા બાબત માંથી લઈ ગયા છે એને. પોલીસે માર માર્યો તો? હા, બહુ માર્યો છે મારા દીકરાને બાપા, બહુ માર્યો છે. નામ આવડે તમને? બાબાની મારે 17 વર્ષ છે, જે 18મું બેઠું છે. તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આવડા સસ્પેન્ડ જ થવા પડે કે મારા દીકરાને માર્યો, બીજા દીકરાને મારે, મારા જ દીકરા કહેવાય. મારી માંગ એ જ છે કે મારા દીકરાને માર્યો ને એવા બીજાના દીકરાને કોઈને ન મારે. આની માટે કાર્યવાહી શું? આ કાર્યવાહી એને સસ્પેન્ડ જ કરવાનું. મારું હું એ જ માંગણી માંગુ છું કે મારા દીકરો નિર્દોષ છૂટે ને એવા હાવના દીકરા નિર્દોષ છૂટવા પડે. આવા પોલીસ વાળા કોઈને હરામી ન મારે. રહીમભાઈ હુસેનભાઈ મુલતાની. આપનો પ્રશ્ન શું છે? આપણો પ્રશ્ન એવો છે કે આ છોકરાને હવે 19 તારીખે વહેલા સવારે આવી ગાડી આવી 5 છોકરાને જગાવેલા. 5 ક્યાં છે તમારો છોકરો કે એમ કે જગાડી 5 છોકરાને લઈ ગયા ને ગાડીમાં બે લઈ ગયા. પછી શું થયું? પછી હવે અહીંયા જઈને હવે તપાસ કરી તો પોલીસ સ્ટેશનમાં હતા ને અહીંયા પોલીસ સ્ટેશનમાં બેઠો હતો. પછી બેઠો હતો એટલે અમે ત્યાં કીધું તો સાહેબે પૂછપરછ કરતા હતા ને અમને બહાર કાઢ્યો. બહાર કાઢ્યા ને પછી અમે જવા ન દીધા અંદર, તમે કે ઘરે વ્યા જાવ કે. પછી એને બધાને લોકઅપમાં લઈ જઈને છોકરાને બહુ માર્યો. અને 3 જણા માર્યો છે. 3 જણા માર્યો. એક કુલદીપભાઈ હતા સાહેબ, અને એક આવડા તોશિક, અને એક આવડા અજય રાઠોડ, એવડે જાડીઓ. તો એ 3 થઈને બહુ માર્યો એને, બહુ માર્યો આવી રીતે. અને પછી તો થોડાક દી થયા ને ત્યાં મને લઈ ગયા. મને કે હાલો સાહેબ બોલાવે છે એમ કરીને મને લઈ ગયા. મને લોકઅપ કરી દીધો. લોકઅપ કરી દીધો એટલે મને પૂરી દીધો. મને પૂરી તરત મને મારવા માંડ્યા. છોકરો જે હાથ બેઠો હતો ને અહીંયા લઈ ગયા. પછી છોકરાને તો હાથ કરી અહીંયા બાંધીને પછી દારૂની બોટલ પીને મીંડા મારવા. મેં ભાળી નજરે દારૂની બોટલ, અને દારૂની બોટલ પી છોકરાને બહુ માર્યો. એ રીતે છોકરો તો રાડ્યો મારતો, બાપા બચાવો મારે બચાવો. પણ છોકરો બોલી શકતો નથી. એની શોટ બહુ દીધા છે. અને કોઈ હાવ સિરિયસ જ કરી નાખ્યો છે. માથામાં માર્યો છે. હાલ બાબો છે આપણે અમદાવાદ હોસ્પિટલમાં. એની હાલત કરી સિરિયસ કરી નાખ્યો છે આખો. એની કિડની ફેલ કરી નાખી છે. અને કોઈ માથામાં માર્યા છે, અને મોઢા નકરા બૂટ જ માર્યા છે, બહુ માર્યા છે. આપણી માંગ છે કે આને ફરિયાદ કરવી પડે. આ બધા છૂટા બધા વ્યા જાય જેલમાં, અને આવી રીતે કાર્યવાહી લાંબી કરવાની છે આપણે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકીના એક એવા છેલ્લા 19 વર્ષથી નાસ્તા કરતા આરોપીને ઝડપી પાડ્યો. આરોપી નરેશ કેસરમલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘાતકી હત્યા સાથે લૂંટના ગુનામાં ગંભીર ગુનામાં ફરાર હતો.
જે આરોપી છે જેના ઉપર 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગત રોજ ઝડપેલ છે. આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ, ઉંમર વર્ષ 40, કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને 2007ની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી. ત્યારબાદ એ નાસ્તો કરતો હતો. પહેલાં મુંબઈ ગયેલો, ત્યારબાદ ચેન્નઈ ગયેલો અને બેલગામ એમ ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે, નામ બદલીને રહે છે. ત્યાં નામ નિર્મળ કેસરીમલ કોરાવર તરીકે રહેતો હતો. ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર 45,000 રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે. તે ઉપરાંત એના વિરુદ્ધમાં ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે. સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખ રાજપૂત અને ZRUCCના પૂર્વ ધારાસભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાનીમાં સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિયો અને નગરવાસીઓના સામાજિક નેતૃત્વ સાથે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેના નામે સુરત સ્ટેશનના ARMને આવેદન આપ્યું છે. મારું નામ રઈસા શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે તમે રેલવે સ્ટેશન ઉપર આવ્યા છો, શું રજૂઆત કરો? અમે લોકો એ રજૂઆત લઈને આવેલા છે કે જે પરપ્રાંતિ લોકોની જે સમસ્યા છે કે આવનારા દિવસોમાં દિવાળી કે ધનતેરસના સમય જે ટિકિટ એ લોકોને નથી મળતી અને એ લોકોને બિચારાઓને ધક્કામુક્કી કરીને અને એ લોકોના પાસેથી દંડ ઉઘરાવીને એ લોકોને બેસાડવામાં આવે છે અને એ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. તો અમારી કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા એ જ રજૂઆત છે કે આવનારા દિવસોમાં પરપ્રાંતિ લોકોને અને મહારાષ્ટ્રીયન લોકોને એનાથી છુટકારો મળે અને લોકોને રાહત મળે. આગળ અમારી વાત સાંભળવામાં નહીં આવશે રેલવે દ્વારા તો અમે 1 તારીખે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું છે. કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ZRUCC વેસ્ટર્ન રેલવે. અમારી વર્ષો જૂની માંગણી છે કે ભાઈ નવી ટ્રેન ચાલુ કરવામાં આવે, જે ટ્રેન ચાલે છે એના સ્ટોપેજ ઉઠાવવામાં આવે. દાખલા તરીકે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, છઠ પૂજા આવી રહી છે. છઠ પૂજા એટલે ઉત્તર ભારતીય સમાજનો સૌથી મોટો તહેવાર. ત્યારે ટ્રેનોની સંખ્યા વધારવી જોઈએ, એ વધારવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. જે ટ્રેન વધારી છે, હમણાં હાલમાં 15 ટ્રેનની લોકો જાહેરાત કરી છે, એ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ 1 મિનિટમાં ટ્રેન બુક થઈ જાય છે. જેટલા પણ પ્રાઇવેટ PRS કાઉન્ટર આપ્યા છે ત્યાં આગળ બોગસ ID બનાવીને ટિકિટ બુક કરે છે અને ખરેખર જેન્યુઇન જે પેસેન્જરોને જરૂરિયાત છે એ લોકોને ટિકિટ મળતી નથી. એજન્ટો 2-3 હજાર રૂપિયા લોકો પાસે લઈને ટિકિટ બુક કરે છે. તો આ બધાની માંગણી છે કે આની તપાસ થવી જોઈએ કે 1 સેકન્ડમાં 1 મિનિટમાં ટ્રેન કઈ રીતે બુક થઈ જાય છે, એની માટે જવાબદાર કોણ છે. બીજું કે ભૂતકાળમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ખૂબ જ પબ્લિકનો વધારો થવાથી ઘણા પેસેન્જર મૃત્યુ પામે છે. ત્યારે આવનાર તહેવારોને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસન પહેલેથી પોલીસ બંદોબસ્ત ગોઠવે, જરૂરતમાં લોકોને કોઈ અગવડ સગવડ ન પડે એનું ધ્યાન રાખે અને આવનારા સમયમાં અમારી જો માંગણી પૂરી કરવામાં ન આવશે તો તારીખ 1/10/2025ના રોજ સુરત સ્ટેશન ખાતે અમે લોકો આંદોલન કરશું. સુરત નવી સિવિલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. સિવિલના મેઇન ગેટ પાસે પીવાના પાણી માટેની સુવિધા અને ગંદકી જેવા પાણીમાં જોવા મળી રહી છે. સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યૂ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે. માંદા લોકો અહીંયા આવતા હોય, પરંતુ ન્યૂ સિવિલના મેઇન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે, જે રીતના કચરો દેખાઈ રહ્યો છે, દારૂની બોટલો દેખાઈ રહી છે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવારા તત્વો દારૂ પીતા હોય છે. અહીંની સિક્યુરિટી ક્યાં છે, અહીંનું તંત્ર ક્યાં છે, અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે, જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે, સારું રહે, એનું ધ્યાન રહે, કોઈ આવારા તત્વો આવે નહીં. પોલીસ ક્યાં છે? આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું, આવારા તત્વોથી બચાવવું. કેમ કે લોકો અહીંયા માંદા હોય છે, લોકો સારા થવા માટે આવતા હોય, પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે. એટલે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને આવારા તત્વો, આવા દારૂ બિલકુલ અહીંયા
કેમ્પસમાં નહીં ગુજરાત આખામાં દારૂની બંધી છે તેમ છતાં જો ખુલ્લેઆમ અહીંયા પીતા હોય ને આવી રીતના બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી, ગંભીર બાબત છે. ધર્મેશભાઈ, તમે જ્યારે કેમ્પસની વાત કરીએ, આજુબાજુ ખાણીપીણીની લારીઓ છે, મચ્છરો ઉત્પન્ન દેખાઈ રહ્યો છે, કેટલી બેદરકારી, કેટલો એના પર આરોગ્ય પર અસર થઈ? બિલકુલ, ખાણીપીણી વાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું જોઈએ. મચ્છરો આજુબાજુમાં હોય એ પણ બેસતા હોય તો લોકો સારા થવાની જગ્યાએ પાછા બીમાર પડે, એટલે તમામ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કર તંત્રની આ જવાબદારી છે, પોલીસની ફરજ છે કે આવા અવારા તત્વો અહીંયા કે દારૂ પીતા હોય આવી રીતના ખુલ્લેઆમ કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી. એટલે અવારા તત્વો ઉપર, દારૂ પીનારા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. અને સામાજિક તત્વો માટે આ ખુલ્લા અડ્ડો બની ગયો. બિલકુલ, આ સિવિલનું જે કેમ્પસ જોતા એવું લાગે છે, જે રીતની પરિસ્થિતિ છે આ ગાર્ડનની, એ ચોક્કસ એવું દર્શાવે છે કે આવારા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય. પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે, કેમ કે એમને કોઈ જાતનો ડર નથી, એટલે જ આટલી બોટલો અહીંયા દારૂની પડી. અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનની ગલી રોડ પર કરંટ લાગવાથી દંપતીના કરુણ મોતના મામલે મોટી બેદરકારી સામે આવી છે. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 અધિકારી અને કોન્ટ્રાક્ટરના 3 કર્મચારીઓ સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગઈ 8 સપ્ટેમ્બર 2025ના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મટન ગલીમાંથી એક્ટિવા લઈને પસાર થનાર દંપતીને રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું. તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન હરજીવનભાઈની જાહેરાત આધારે તેમને અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવતા ગુનો રજીસ્ટર કરેલ છે BNS 106(2) મુજબ, અને આગળ 5 આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓમાં મુખ્ય નિશાંત એન્ટરપ્રાઇઝ કે જે પોતે મેન્ટેનન્સનું કામ કરતા હતા, તે કોન્ટ્રાક્ટર, તેમના 2 એન્જિનિયર તેમજ AMCના 2 એન્જિનિયર વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. પોલીસ તપાસ દરમિયાન મેન્ટેનન્સ કરવાની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝની હતી, તેમજ તેના ઉપર સુપરવાઇઝરી તરીકે AMCના 2 એન્જિનિયર હતા. હાલમાં 5 જણને હસ્તગત કરી આગળની વધુ તપાસ ચાલુ છે. આગળ હાલ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આગળની વધુ તપાસમાં જે પણ જાણવા મળશે તે જણાવવામાં આવશે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના પોલ નીકળી ગયેલા હતા, તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે, અને તે આધારે પાણી ભરાયેલું હોય અને આ એક્ટિવા લઈને પસાર થતા હોય અને કરંટ લાગેલાનું પ્રાથમિક જણાઈ આવે છે. કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરનો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે, કોન્ટ્રાક્ટર અને તેની ટીમનો, તેમજ AMCના સુપરવાઇઝર છે તે એમની સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતની રાજસ્થાન બોર્ડરની રતનપુર ચેકપોસ્ટ પરથી છેલ્લા 20 દિવસમાં 4 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને મરેલું રાજ્ય છે, અને તેમાં અત્રેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય. નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા 20 દિવસમાં સતત ડ્રાઈવ રાખી
અને કુલ 372 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે. તેમજ 4,39,70,000નો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલો છે અને આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે. કચ્છમાં શરૂ થયેલી નો રોડ નો ટોલ ઝુંબેશનો સફળ આગામી 72 કલાક સુધી ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવ્યો છે. રમેશ નારાયણભાઈ આહિર ટેન્કર એસોસિએશન પ્રમુખ, જે 2 દિવસનો બંધ રાખ્યો અને બધી જોઈન્ટ ફોરમ કચ્છની ભેગી થઈ અને જે અહીં શાંતિપૂર્ણ આંદોલન ચલાવ્યું, તો પ્રશાસને જે અને એના નેશનલ હાઈવેના જે ઓથોરિટી ગાંધીનગરથી આવ્યા હતા યાદવ સાહેબ, એમણે રોડ રિપેર કરી આપવાની બાંહેધરી 15-20 દિવસમાં કલેક્ટર સાહેબને આપી છે. અમને તો આપી જ છે, અમને તો અમે 8 મહિનાથી આપતા જ હતા. આજે કલેક્ટર સાહેબને આપી છે અને એમણે એવું કીધું છે કે આ 3-4 દિવસમાં રિપેર કરી આપશું અને આખી ઇન્ડસ્ટ્રી માટે ટ્રાન્સપોર્ટ વાહનો માટે આજે અત્યારે બપોરે 12 વાગ્યાથી સોમવાર રાત્રિ 12 વાગ્યા સુધી 4 ટોલ નાકા કચ્છના ટોલ ફ્રી કરી આપ્યા છે. એ કચ્છ જિલ્લાની ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી માટે ઇતિહાસ છે. આજ દિવસ સુધી સાહેબ કોઈ પણ ઓથોરિટી કે કોઈ પણ સંસ્થા ટોલ બંધ કરી શકી નથી. આ જોઈન્ટ ફોરમે આજે કચ્છ જિલ્લાની જનતાનું પાણી અને કચ્છ જિલ્લાનું પાણી બતાવી આપ્યું કે સોમવાર રાત્રિના 12 વાગ્યા સુધીનો આ એકે ભ્રષ્ટાચાર રૂપી ટોલ ચાલુ નહીં રહે અને બધા નાના મોટા વાહન ચાલકો ટોલ ફ્રી ચાલશે. એના માટે જે મુહિમમાં સાથ દેવા વાળા બધા ડ્રાઈવરો, બધી સંસ્થાના લોકો અને આમ જનતા અને પ્રશાસનનો હું જોઈન્ટ ફોરમ બધી આભાર માનું છું. મારું નામ ભગીરથસિંહ જાડેજા છે. હું આપણી ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, અમારી જે નો રોડ નો ટોલની કમિટી હતી એનો કન્વીનર છું. અમારી માંગ એ જ હતી કે જબ તક રોડ નહીં તબ તક ટોલ નહીં. આપ જાણો છો કે અમે ગઈકાલથી અહીંયા સતત બેઠા હતા અને જે અમારી ઉગ્ર રજૂઆત હતી એના પડઘા છેક રાજ્ય સરકાર સુધી પડ્યા અને આની અંદર રાજ્ય સરકારે બહુ પોઝિટિવ લઈ અને તરત જ બધા જે તે ડિપાર્ટમેન્ટને ખકડાવ્યા અને એના અધિકારીઓને અહીંયા મોકલાવ્યા. આજે ફરી પાછી અમારી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નેશનલ હાઈવેના સાહેબો સાથે મિટિંગ થઈ અને અમારી જે માંગ હતી એમણે એવું આશ્વાસન આપ્યું કે 3 દિવસની અંદર અમે બધા રોડ મૂવેબલ કરી નાખશું, ખાડાઓ ભરી નાખશું. તો અમારી જે માંગ હતી ત્યાં સુધી ટોલ નહીં, તો એમણે અમારી માંગ સ્વીકારી લીધી છે. એટલે સોમવાર રાત સુધી નેશનલ હાઈવેના જે 4 ટોલ છે, માખેલ, સુરજબારી, સામખિયારી અને મોખા, એ 4-4માં 1 રૂપિયાનો ટોલ ચૂકવવો નહીં પડે અને ત્યાં સુધી એ લોકો રિપેરિંગ કામ પૂરું કરશે. અમે અહીંયાથી બધાના આભારી છીએ, ઓલ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના, કે જેઓ અમને સાથ સહકાર આપ્યો. મીડિયાના, ટેક્સી એસોસિએશનના, નામી અનામી ઘણા બધાના, પ્રશાસનના, કલેક્ટરશ્રી ભુજના, અમે એસપીશ્રી પૂર્વ કચ્છ અને પોલીસ ડિપાર્ટમેન્ટના પણ આભારી છીએ કે એમને અમને આટલો સપોર્ટ આપ્યો. એટલે અમે બહુ દિલથી કે આજે કચ્છનો ટોટલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક નેજા હેઠળ ભેગો થઈ અને પોતાની જે માંગ હતી એ પૂરી કરી શક્યા છીએ. નમસ્કાર મિત્રો, અત્યારે હાલ આપણે જ્યાં ઉભા છીએ સામખિયારી ટોલ પ્લાઝા આવેલો છે. કચ્છનું મોટામાં મોટો ટોલ પ્લાઝા જે કરોડોની લાખોની કમાણી કરે છે. તે આજે ગઈકાલથી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની જે હડતાલ હતી એનું આજે બીજા દિવસે 12 વાગે સુખદ અંત આવ્યો છે અને રોડ ઓથોરિટી દ્વારા દિલ્હી સ્થિત અધિકારીઓ અહીંયા આવ્યા, એક બેઠક મળી અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આગામી 72 કલાક સુધી કચ્છની તમામ ટ્રક માલિકો, ટ્રકોને તેમજ કચ્છના તમામ વાહનોને ટોલ ફ્રી માટે નીકળવા દેવામાં આવશે. તો અત્યારે હાલ ખાસ કરીને કેમેરામેનને બતાવું છું કે અહીંયા સામખિયારી ટોલ પ્લાઝા ઉપરથી જે ગાડીઓ છે તે નીકળી રહી છે અને તમામ ગાડીઓને ટોલ ફ્રી કરવામાં આવી રહ્યો છે. તો કચ્છના જેટલા પણ ટોલ નાકા છે ત્યાંથી ટોલ ફ્રી માટે નીકળવા દેવામાં આવશે અને આગામી 72 કલાકની અંદર આ ફ્રી રાખવામાં આવ્યો છે અને 72 કલાકની અંદર કચ્છના જે પણ રોડમાં ખાડા છે તે પૂરવા માટે રોડ ઓથોરિટીએ જવાબદારી લીધી છે. ક્યાંક ને ક્યાંક કચ્છ કલેક્ટરશ્રીએ પણ આ બાબતે રોડ ઓથોરિટીને ખાડા પૂરવા માટે આહવાન કરવામાં આવ્યો છે. તો કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ક્યાંક ને ક્યાંક જે આ લડત છે તે સફળ થઈ છે અને આગામી દિવસોમાં આવી જ રીતના લડત લઈ અને કચ્છને આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ ખાડા પૂરવા માટે આહવાન આપવામાં આવ્યો છે. તો હવે જોવાનું રહેશે કે 3 દિવસની અંદર આ ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવ્યો છે અને આજે જે 12 વાગે આ હડતાલ હતી ટ્રાન્સપોર્ટોની એ પૂરી કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આ કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત એવો બનાવ બન્યો છે કે 3 દિવસ માટે 72 કલાક માટે ટોલ ફ્રી કરવામાં આવ્યો છે. દીપક આહિર, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ કચ્છ.
વધતી ગરમીના કારણે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં વાયરલ અને ડાયરિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં ઓપીડીમાં 1000થી વધુ દર્દીઓ વાયરલ અને ડાયરિયા માટે સારવાર માટે આવે છે, જેમાં ઘણાને સારવારથી શરૂ થાય છે. મારું નામ ડૉક્ટર અજય નાયક, સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે હમણાં ઇન્ચાર્જ આરએમઓ તરીકે હું ફરજ બજાવું છું. હવે વાયરલ ફીવર ને ડાયરિયાના કેસોની વાત કરીએ તો હમણાં ચોક્કસ પ્રમાણે એનું પ્રમાણ વધ્યું છે, કારણ કે વરસાદ જે રીતે હમણાં પડ્યો એ પછી ગરમીનું પ્રમાણ વધ્યું, બફારાનું પ્રમાણ વધ્યું, જ્યાં જ્યાં ઠેર ઠેર અમુક જગ્યાએ પાણી ભરાયેલા હોવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીના રોગમાં વધારો જોવા મળેલ છે. અને એ પછી હમણાં ઓપીડીની સંખ્યામાં પણ આપણે બહુ ઉછાળો આવ્યો છે. જે પહેલાં 600-800ની ઓપીડી રહેતી હતી, પરંતુ અત્યારે 1000 સુધી ઓપીડી પહોંચી જાય છે, 1000ની ઉપર પહોંચી જાય છે. ઇન્ડોર થયેલા પેશન્ટની સંખ્યામાં પણ વધારો થયો છે. 160ના બેડની હોસ્પિટલની સામે અત્યારે આપણે 300-350 પેશન્ટ દાખલ કરતા હોઈએ છીએ. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ વરસાદ પછી વાયરલ ફીવરના અત્યારે જો વાત કરીએ વોર્ડ વાઇઝ, તો મેલ વોર્ડમાં અત્યારે વાયરલ ફીવરના કેસો આપણે જે દાખલ કરીને સારવાર આપી રહ્યા છીએ, એમાંથી આશરે ટોટલ 47 પેશન્ટમાંથી 14 થી 15 પેશન્ટ આપણે દાખલ છે અને જેને સારું થયું છે એને રજા આપવામાં આવી છે. અને એમાંથી જો આપણે બાળકોની વાત કરીએ તો આશરે 7 થી 10 બાળકો છે કે જેને પણ આપણે દાખલ કરીને સારવાર ચાલુ છે અને જેને સારું થાય એને આપણે રજા આપીએ છીએ. અને જો ડાયરિયાના કેસોની વાત કરીએ તો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં તેઓને દાખલ કરીને આપણે સારવાર આપી રહ્યા છીએ. અને એના અત્યારે લેટેસ્ટ વાત કરીએ તો અંદાજે અત્યારે 20 પેશન્ટો આપણે ડાયરિયાના દાખલ છે. એટલે એટલું ચોક્કસપણે જ કહીશ કે હમણાં વરસાદ પછી વાયરલ ફીવર અને ડાયરિયાના કેસમાં થોડો વધારો જોવા મળ્યો છે, ઓપીડીની સંખ્યા વધી છે. પરંતુ કોઈ સ્પેસિફિક ચિકનગુનિયા કે ડેન્ગ્યુ કે એવા કેસો કોઈ માલુમ પડેલ નથી. અને જે વાયરલ ફીવરની અસર હોય છે કે જે ઓપીડીમાં માત્ર સારવાર આપવાથી જ સારું થઈ જતું હોવાથી એ લોકો દાખલ થવાનો આગ્રહ બી ઓછો રાખે છે અને દાખલ થયા પછી સારું થયા પછી પણ તરત જ રજા લઈ લે છે. એટલે એટલું ચોક્કસપણે જ કહીશ કે હમણાં વરસાદના પછી વાયરલ ફીવર અને ડાયરિયાના કેસોનું પ્રમાણ વધ્યું છે એવું હું ચોક્કસ કહીશ. બાળકોમાં રોજબરોજ વાયરલ ફીવરના કેસો વધતા હોય છે, શું કારણ હોઈ શકે છે? મેઇન વસ્તુ છે કે વાયરલ ફીવર થવાનું કારણ કે બાળકોમાં એક તો એમની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. બાળકોની ઉંમર નાની હોય એટલે એમનામાં ઇમ્યુનિટી ઓછી હોવાથી કોઈ પણ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને એમાં બી બાળકો જ્યારે ખુલ્લામાં રમતા હોય, જ્યારે પૂરા કપડાં ના પહેર્યા હોય, જેમને આમાં મચ્છર ના કરડે તેની પૂરી તકેદારી રાખવી જોઈએ. પૂરા ફૂલ બાય શર્ટ પેન્ટ એવું પહેરેલું હોવું જોઈએ કે મચ્છર ના કરડે એની કાળજી રાખવી જોઈએ. અને સુવાણમાં પણ મચ્છરદાનીનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ કરવો જોઈએ. આજુબાજુ, ઘરની આજુબાજુ કે જ્યાં રમવા જાય છે કે સ્કૂલમાં જાય છે ત્યાં પાણી ભરેલું હોવું ના જોઈએ. અને બીજું કે ખાવાની દ્રષ્ટિએ જે બી જો આપણે ધ્યાન રાખવાનું હોય તો બહારના ખાદ્ય પદાર્થો જે ખુલ્લામાં વેચાય છે એવા ખાદ્ય પદાર્થો લેવાનું ટાળવું જોઈએ. તો આપણે એનું પ્રમાણ ખાસ ચોક્કસપણે આપણે વાયરલ ફીવર અને ડાયરિયાનું પ્રમાણ ઘટાડી શકીશું. અને આ આપણે દરેક ઘરે કે દરેક મા બાપે કે બાળકોએ આની સાવચેતી રાખવાની જરૂર છે એવું ચોક્કસપણે કહીશ. રોજબરોજ ઓપીડીમાં કેટલા પેશન્ટો સારવાર હેઠળ આવતા હોય છે? અત્યારે ઓપીડીમાં મેં ના કહ્યું કે હમણાં જે રોજની ઓપીડી અમારી 600, 500, 600ની ઓપીડી હોય છે, 800ની હોય છે, પણ હમણાં ઓપીડી 1000 સુધી પહોંચી જાય છે. એમાં મોટે ભાગે વાયરલ ફીવરના કેસો આપણે આમાં જોવા મળે છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલને લઈને છેલ્લા 4 દિવસથી સફાઈ ન થતા શહેરમાં જ્યાં ત્યાં જુઓ ત્યાં કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. અને કમાડ તોડી અને મને ઘરો થપ્પો દઈ, ભૂવો દઈ ને મારા દાગીના ચોરી ગયા, ઠોડિયા, કામ્યો અને મારી વીટી અને મારા અને 4500 રૂપિયા એ ચોરી ગયા છે. હું
કૌશો ગામમાં. કેટલાક લોકો હતા ને કઈ રીતના આવ્યા હતા? એ આવ્યા હતા બાયણો છે ને ખડાવ્યું નથી, એનું નકોચો ઓનાથી સરિયાતે હટાવી અને બાયો અંદર ઘડી આવ્યા અને 4 જણ હતા. જે બનાવ બન્યું છે મારા ગામમાં આલુબેન જેઠાભાઈ ગઢવી, એને રાતે ઈસામો આવ્યા હતા 4 જગ્યાએ, દરવાજો તોડી અંદરથી મોઢે મૂકો દઈ કાનમાં પહેરવાના થોડિયા, પગમારા, કાંબિયું, રોકડ 4000 રૂપિયા. સવારમાં મને જાણ કરતા મેં પોલીસ ચોકીએ ખંભાળિયા ફરિયાદ લખાવી છે. પોલીસવાળા બધા આવી ગયા છે, તપાસ ચાલુ છે, વહેલી તકે પકડી લે એવી આશા રાખીએ છીએ. પોલીસ સાથે નમ્ર વિનંતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં માંજા ગામે રાત્રિના સમયે લૂંટની ઘટના બની. 65 વર્ષના આલુબેન જેઠાભાઈ બોજાણા નામના વૃદ્ધના મહિલાના લૂંટારુએ બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. છેલ્લા 3-4 દિવસથી આપણને ભાણવડની આસપાસનો જે વિસ્તાર છે 15 કિલોમીટરની રેન્જ થાય છે, એમાં આપણને લોકો તરફથી પણ આવે છે અને સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટમાંથી જે આપણને વિગતો મળે છે એનાથી ભૂકંપના એકદમ હળવા આંચકાઓ અને એના કારણે જે અવાજ થતો એવું સંભળાય છે. અને કેટલાક લોકો અવારનવાર મને પણ પૂછતા હોય છે કે સાહેબ આ શું છે? આ ખરેખર ધરતીકંપનો જ આંચકો છે, પણ એની તીવ્રતા ખૂબ જ હળવી છે. પણ એનું જે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ આપણને જે ડેટા આપે છે એને જો ધ્યાને રાખીએ તો પાછલા 15 વર્ષના અમે જો ડેટાને જો ઓબ્ઝર્વ કરીએ તો લગભગ ચોમાસા પછી સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં અને ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે આ વિસ્તારની અંદર આ પ્રકારના ધડાકા અને હળવા આંચકાઓ છેલ્લા 10 વર્ષમાં સંખ્યાબંધ હતો. એટલે લગભગ 10-1 વર્ષમાં 15થી આજ શરૂ કરીએ ને તો 80 વખત આંચકા નોંધાયેલા છે. એટલે આપણી જે ભૌગોલિક સંરચના જે છે એના બેઝ ઉપર આ બધી ગતિવિધિઓ હોઈ શકે. એક આ ભૂકંપનું એવું છે કે આપણે એની કોઈ અગાઉથી આગાહી કરી શકતા નથી, એટલે આપણને ક્યારેક પેનિક થાય વાઇબ્રેશન આવે તો. પણ આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ગાઈડલાઇન છે અને આવા સમયે જો કંઈ વધારે તીવ્રતા હોય અથવા તો લાંબો સમય સુધી ચાલે એવું કંઈ, તો શું કરવું અને શું ન કરવું એની આપણી ગાઈડલાઇન છે. આપણું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ છે જે ડિસ્ટ્રિક્ટનું, એના તરફથી પણ શું કરવું આવા સમયને શું ન કરવું એની જાગૃતિ કેળવતા વિગતો પણ અમે અત્યારે સોશિયલ મીડિયામાં અને માહિતી ખાતા મારફતે પ્રિન્ટ મીડિયાને પણ અમે આપી રહ્યા છીએ. સૌને વિનંતી છે કે આવી જે બાબતો છે એનાથી કોઈ જાતના ડરનો માહોલ પેદા ન કરીએ અને જે કંઈ વિગતો મળે આપણને ત્યાંથી પણ નુકસાની કદાચ થઈ હોય અથવા તો એવું કંઈક ઘટના ઘટી હોય તો એ તરત જ અમારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધે અને આ બાબતથી આપણે જાગૃત રહીએ. થેન્ક યુ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં છેલ્લા આશરે 4 દિવસથી અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ભાણવડ તથા આસપાસમાં આશરે 15 કિલોમીટર જેટલી રેન્જમાં લોકોને ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થાય છે. જે ફરિયાદ છે એની વિગત મુજબ ગત તારીખ 19/8ના રોજ રાત્રે 2 ઈસમો દ્વારા આ જે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી, જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે. આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું
અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા. ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાની તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે, જેમાં BNSની વિવિધ કલમો જેમ કે BNSની કલમ 120(1), 127(8) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75, જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે. આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે, જેમાં કૌશિકભાઈ જાની, અજયભાઈ રોગેશ, કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે. આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે. બોટાદમાં ચોરીની આશંકાએ ગત 19 ઓગસ્ટના રોજ નાબાલિગ બાળકને મારવામાં અને ખોંદી રાખવાની ઘટના અંગે બોટાદ પોલીસ અધિકારીએ નિવેદન આપ્યું છે. આપના નામથી? મારું નામ પ્રતિક રાજાણી છે. માંગનાથ રોડમાં હું એક વેપારી છું, સામાન્ય વેપારી છું. હવે આ જે કચરાનો પ્રશ્ન છે એ છેલ્લા 2-3 દિવસથી છે. કચરો એટલો અપાર થઈ ગયો છે કે વેપારી બધા હેરાન છે, ઇવન ગ્રાહક જે આવે છે એ પણ વળી જાય છે. એના લીધે ગ્રાહકીમાં પણ બહુ સારો એવો ફેર પડ્યો છે. પ્લસમાં 2 દિવસ પહેલાં જે કચરાની ગાડી કચરો ઉપાડવા આવેલી અને ત્યારે બીજા જે પણ કચરા ઉપાડવાવાળા હોય એમને વિરોધ પ્રગટ કરવાના હેતુથી કચરા ગાડી આખી છોડી નાખી હતી, માથાકૂટ થઈ ગઈ હતી. હવે આની જવાબદારી મહાનગરપાલિકાની લેવાની આવે છે. હવે અમે તો વેપારી છીએ ને આ દેશના આપણે સિટીઝન છીએ, બધું ટેક્સ બરોબર ભરીએ છીએ, તો અમારી ભૂલ શું? અમારો કોઈ આ પ્રશ્ન નથી. પ્રશ્ન છે મહાનગરપાલિકાનો. તાત્કાલિક ધોરણે આ નિવારણ લઈ આવવાની અમે રજૂઆત કરીએ છીએ અને જેમ બને એમ જેમ વહેલી બને તકે આ બધી કચરો સાફ કરાવવાની, કારણ કે રોગચાળો એટલો ફેલાય છે કે જેની વાત જવા દો. આખો દિવસ અમે પોતાના ખર્ચે DDT લઈ આવીએ અને છાંટીએ છીએ. આ જવાબદારી અમારી નથી, આ જવાબદારી છે બધી મહાનગરપાલિકાની. થેન્ક યુ. ખાસ કરીને તમે અહીંયા દુકાન ધરાવો છો, આખા દિવસમાં કેવી મુશ્કેલી પડે છે? ગ્રાહકો આવતા હોય? બહુ અસહ્ય મુશ્કેલી પડે છે. ગ્રાહકો નીચેથી જ વળી જાય છે કચરો જોઈને, અને પાર્કિંગની ઓલરેડી એક તકલીફ છે, એમાં કચરો પડ્યો હોય વધારે તકલીફ થાય છે. એટલે જેમ બને એમ આ પ્રશ્ન સોલ્વ કરો. તમારા નામથી? જી, મારું નામ હિતેશભાઈ કારિયા છે. માંગનાથ રોડના વેપારીમાંથી એક છું. આ બધી મુશ્કેલીઓનો સામનો વખતો વખત આવે છે અને જેથી કરીને વેપારીઓને સહન કરવાનો વારો છે, આવતા જતા ગ્રાહકોને સહન કરવાનો વારો આવે છે. તો નગરપાલિકાને અમારી એક જ વિનંતી છે કે તાત્કાલિક આ સફાઈ રોજે રોજ વ્યવસ્થિત થવી જોઈએ અને હડતાલ બને એટલી વહેલી સમેટાઈ જાય એ નગરપાલિકાની જવાબદારી છે. અને નગરપાલિકામાં ઘટતું પૂરું કરવા અમારી નમ્ર અપીલ અને સફાઈ થઈ જાય એવો મારું મંતવ્ય અને વ્યક્ત કરું છું. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરતમાં 13/9/2025 રોજ જિલ્લાની તમામ અદાલતમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ સુહેલ કિશોરકાંત દેસાઈ, એડવોકેટ. અને આ પર્ટિક્યુલર કેસમાં જે સેટલમેન્ટ થયું તેમાં હું ગો ડિજિટને રિપ્રેઝેન્ટ કરતો હતો. આ કેસ પરમાં જિલ્લા ન્યાયાલયના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ જે ત્રિવેદી સાહેબ છે તે DLSA ના માર્ગદર્શન હેઠળ
અને સકારાત્મક અભિગમ દાખવીને આ કેસમાં 2 વર્ષની અંદર કેસનો સુખદ સમાધાન થયેલ છે અને આ લોક અદાલતમાં જો સમાધાન કરવામાં આવે તો તેમાં કોઈ પક્ષકારનો હાર કે જીત હોતી નથી, બંને પક્ષકારોની જીત જ હોય છે અને ભવિષ્યમાં બી પક્ષકારો લોક અદાલતને પ્રોત્સાહન આપવા માટે સમાધાન કરે તેવું મારું માનવું છે અને કરવું જોઈએ અને લોક અદાલતને દરેક લોક અદાલતને સફળ બનાવવી જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. જી સાહેબ, હજુ પણ કેટલાક લોકોમાં લોક અદાલત માટેની જાગૃતતા નથી, એ માટે આપ વકીલ તરીકે શું મેસેજ આપો? લોક અદાલતની જાગૃતતા માટે મારું અંગત જે છે તે એવું કે આ જાગૃતતા લાવવા માટે ગામ, શહેર, ફળિયા, ટાઉન બધામાં જઈને કેમ્પો કરવા જોઈએ અને એની જાગૃતિ ફેલાવવી જોઈએ તો લોકોને ખબર પડે કે લોક અદાલતનો ખરો ભાવાર્થ શું છે અને એનો શું ફાયદો છે. જી સાહેબ, આજે રાષ્ટ્રીય લોક અદાલતના આપણા દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે, કેટલાક સમાધાન છે ને લોકોને મેસેજ આપો? અજીતસિંહ આર ડોડિયા, એડવોકેટ, રાષ્ટ્રીય લોક અદાલતમાં ગો ડિજિટલ ઇન્સ્યોરન્સ કંપની તરફે શ્રી સુહેલભાઈ દેસાઈ દ્વારા કંપનીની અંદર રજૂઆત કરી અમારો જે MSEPનો કેસ છે એમાં મરહુમ ગંભીરસિંહના માટે જે એક્સિડન્ટથી એક્સપાયર થઈ ગયા હતા એના વારસોને યોગ્ય વળતર અપાવવા જે જિલ્લા ન્યાયાધીશ શ્રી ત્રિવેદી સાહેબ, પ્રજાપતિ સાહેબના અધ્યક્ષપણા હેઠળ આ લોક અદાલતમાં અમારા કેસનું સમાધાન થયું છે અને અમને 1,80,00,000 રૂપિયાનું વળતર મરહુમના વારસોને ચૂકવવા માટે ઓર્ડર કર્યો છે સમાધાનની રૂએ અને એનાથી અમારા પક્ષકારો સંતુષ્ટ છે. ઝડપી ન્યાય મળ્યો છે, ટૂંક સમયમાં મળ્યો છે. અન્ય જે પક્ષકારો છે નામદાર કોર્ટમાં હાજર રહેલા એ બધાને પણ અમારી વિનંતી છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં નાના મોટા કેસોનું સમાધાનથી જો કોઈ નિર્ણય થતો હોય તો તુરંત કરવો જોઈએ અને આ રીતે લોકોને ઝડપી ન્યાય મળે, લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ જળવાયેલો રહે અને ઓછા ખર્ચે અને ઝડપી રીતે જો વળતર મળે તો ખૂબ સારું રહે. અન્યથા એવું બનતું હોય છે કે જે અરજદાર અરજી કરે એના 20-25 વર્ષ પછી પણ એને ન્યાય મળતો નથી અને એવા સંજોગમાં લોકો ધક્કા ખાઈને વકીલોથી, અદાલતોથી ત્રાસી જતા હોય છે. એવા સંજોગમાં ખૂબ ટૂંકા સમયમાં જે 1,80,00,000નું સરસ વળતર આપીને આ સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે કે લોક અદાલતની અંદર ઘણી રીતે ન્યાયાધીશ આપણા ત્રિવેદી સાહેબે ખૂબ આગ્રહભરી એ કરીને જે અરજ કરીને જે લોકોને ન્યાય અપાયો છે અને જે રીતે બધાને પક્ષકારોને સાંભળ્યા છે એ રીતે એમનો અને તમામ સ્ટાફ મિત્રોનો નામદાર સુરત અદાલતનો હું ખૂબ આગ્રહભરી આભાર વ્યક્ત કરું છું. જી આપનું નામ? મોટીસિંહ પીખ है. હજી શું ઘટના બની હતી ને આજે રાષ્ટ્રીય લોક અદાલતની અંદર આપને ન્યાય મળ્યો છે, આ બાબતે આપનું શું કહેવું? આજે જે રાષ્ટ્રીય લોક અદાલતમાં અમને ન્યાય મળ્યો છે એનાથી અમને સંતોષ છે. આજથી 2 વર્ષ પહેલાં કોસંબા 48 નંબરના હાઈવે પર મારા સારુભાઈના જમાઈ એટલે મારી દીકરીની સાથે મેરેજ થયેલા એ ONGCમાં નોકરી કરતા હતા, ત્યાંથી ઘરે આવતા હતા ત્યારે કોસંબા ફાટક હાઈવે 4 રસ્તાની આજુબાજુમાં જ એક્સિડન્ટ થયેલો. એક ડમ્પરવાળાએ મારા જમાઈને એક્સિડન્ટ કરેલો, જ્યાં સ્થળ પર જ એમનું ડેથ થઈ ગયેલું. ત્યાર પછી મેં કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. અમારા કોસંબાના એક એડવોકેટ અજીતસિંહ ડોડિયા સાહેબને રોકી અમે આ કેસ કરેલો. 2 વર્ષમાં જ અમને ન્યાય મળી ગયો. આ લોક અદાલતને લીધે મળ્યો છે, બાકી તો અમે લડતો જોયું 5-10 વર્ષ નીકળી જાય. એનાથી અમને ઘણો આનંદ છે અને હું તો આપ મીડિયા વતી કેમ છું કે જેના કેસો ચાલતા હોય પછી સિવિલ હોય, ક્રિમિનલ હોય, એ લોકોએ લોક અદાલતમાં આવીને આવી રીતે સમાધાન કરીને ઝડપી ન્યાય લઈ લેવો જોઈએ. આ બાબતમાં વીમા કંપનીએ બી અમને સારું વળતર આપ્યું છે. અમારા વકીલે બી બહુ મહેનત કરીને અમને સારા પૈસા એવા અપાવ્યા છે જેથી અમે એકદમ સંતુષ્ટ છીએ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસાના અનુશ્રામાં અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ એવા આપણા ચીફ જસ્ટિસ ઓનેબલ જસ્ટિસ સુનિતા અગરવાલ અને ઓનેબલ જસ્ટિસ કોગજે સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં સને 2025ના વર્ષની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આજે થયેલ છે અને સુરતના તમામ અદાલતોમાં જિલ્લા મુખ્યાલય ખાતે અને 8-8 તાલુકામાં
લોક અદાલત આજે ઉજવાઈ રહી છે. બહોળી સંખ્યામાં લોક અદાલતમાં સમાવેશ થઈ શકે તેવી તમામ શ્રેણીના કેસોમાં પક્ષકારોનો ધસારો છે અને વધુમાં વધુ કેસો સમાધાનથી નિકાલ થાય તે માટે વકીલશ્રીઓ ખૂબ પ્રયાસ કરે છે. ન્યાયાધીશ તરફથી પણ ખૂબ કઠોર એવા મહેનત કરવામાં આવેલી છે. પક્ષકારોને લોક અદાલતના ફાયદાની જાણકારી મળે તે માટે સુરત લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ અને LADC તરફથી અને DLSA સુરત તરફથી ખૂબ સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલા છે. લીગલ લિટરસી કેમ્પ કરવામાં આવ્યા છે, એટલે ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો છે. અને અમને અપેક્ષા છે કે તમામ પ્રકારના કેસોમાં, એ મોટર અકસ્માત વળતરના કેસો હોય, ચેક પરતને લગતી ફરિયાદો હોય, દીવાની તકરાર હોય, શિક્ષાત્મક માત્ર દંડથી શિક્ષાપાત્ર થઈ શકે એવા સમાધાન લાયક ફોજદારી કેસો હોય, કે ઔદ્યોગિક તકરાર હોય, કે દાંપત્ય જીવનને લગતી તકરાર હોય, આ તમામ પ્રકારના કેસોમાં જેટલા પક્ષકારો આવ્યા છે એમને ચોક્કસપણે સમાધાન થાય એવી મારી આશા પણ છે. અને અમે એવું વિચારીએ છીએ કે, અને અમને પૂરી શ્રદ્ધા છે કે ગઈ લોક અદાલતની જેમ જ સમગ્ર રાજ્યમાં સુરત મોખરે રહેશે સમાધાનમાં, અને આપણે ફરીથી તમામ લિટિગન્ટ્સને ઇનએક્સપેન્સિવ અને પ્રોમ્પ્ટ જસ્ટિસ, એટલે કે બિન ખર્ચાળ, ત્વરિત અને વ્યાજબી એવું સમાધાન તાત્કાલિક મળે તેવા પ્રયાસ થશે. આજની વાત કરું મોટર અકસ્માત વળતર કેસીસની, તો મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ઘણા બધા કેસોમાં સમાધાન થયું છે, પણ દાખલારૂપ એવા કે જેમાં વીમા કંપનીના હકારાત્મક અભિગમ, બંને પક્ષોના વકીલ દ્વારા કરવામાં આવેલ સંનિષ્ઠ પ્રયાસ અને ન્યાયાધીશો દ્વારા આપવામાં આવેલી પ્રેરણાના કારણે 16 અલગ એવી મોટર અકસ્માત વળતર અરજીઓ કે જેમાં આશરે 900 લાખ જેટલા એવોર્ડ સમાધાનથી આપવામાં આવેલા છે. તેમાં એક સૌથી મોટો એવોર્ડ એ ગો ડિજિટ ઇન્સ્યોરન્સ કંપનીની મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશનમાં આપવામાં આવ્યો છે, જે અકસ્માતની વળતરની અરજી 1,80,00,000ના એવોર્ડ સાથે સેટલ થયેલી છે. અને તમામ ઇન્સ્યોરન્સ કંપનીના પેનલ એડવોકેટ, અરજદારના વકીલો અને ઇન્સ્યોરન્સ કંપનીના ઓફિસર્સ બહોળી સંખ્યામાં હાજર છે. હજી પણ અમને અપેક્ષા છે કે કન્સિલિએશન દરમિયાન ઘણા સારા કેસોનો નિવેડો આવશે. થેન્ક યુ. તો આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવા ન્યૂઝ, નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.